કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? સરસ, વેરી ગુડ. આજે આપણે ધોરણ 6 ની અંદર ગણિત વિષયનો અભ્યાસ કરવાના છીએ. પ્રકરણ 3 સંખ્યા સાથે રમત. આપણે અગાઉ પણ ના જે લેક્ચરો છે એની અંદર સંખ્યા સાથે રમતની આપણે વાત કરી હતી કે ભાઈ અવયવ એટલે કે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી કેવી રીતે કાઢવા, બરાબર. એ ઉપરાંત આપણે એ પણ શીખી ગયા કે દાખલાઓ જે છે એને કેવી રીતે આપણે ગણવા જોઈએ, બરાબર. કે સામાન્ય અવયવ છે એ આપણે કેવી રીતે કાઢવો અને સામાન્ય અવયવી છે એ કેવી રીતે શોધવા, બરાબર. પછી વિભાજ્યતાની ચાવીઓનો પણ આપણે અભ્યાસ કરી ગયા. આગળના લેક્ચરની અંદર આપણે વિભાજ્યતાની જે ચાવીઓ છે એ ચાવીઓ વિશે પણ અભ્યાસ કર્યો હતો. હવે આપણે વિભાજ્યતાની કેટલીક વધારે ચાવીઓ એટલે કે જે આપણે 2, 4, બરાબર 10, 5, 9 અને 11 અને 8ની વિભાજ્યતાની ચાવીઓ ભણ્યા એ સિવાયની બીજી કેટલીક વિભાજ્યતાની ચાવી છે એનો આપણે અભ્યાસ કરીએ. એટલે કે વધારે જે નિયમો છે એની આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું જ આપણે જોઈએ કે એક ઉદાહરણ લઈને જોઈએ કે ભાઈ 18, બરાબર ને. આ 18 છે તો આ 18ના અવયવ તો આપણે જોઈએ કે ભાઈ 9 થાય, બરાબર ને. 18નો અવયવ કયો થાય? 9 થવાનો છે. ઓકે, હવે 9નો અવયવ કયો થવાનો? 3 થશે, બરાબર ને. તો તમે જોશો તો 9નો જે અવયવ 3 થાય છે એ 18નો પણ અવયવ છે. એટલે કે 18ને પણ 3 વડે ભાગી શકાય છે. એટલે કે આપણે જે સંખ્યા છે એ સંખ્યાના અવયવનો અવયવ પણ એ જે સંખ્યા આપણે આપી છે એને પણ ભાગી શકાય છે, એટલે કે વિભાજ્ય હોય છે. એ જ રીતે 18નો બીજો અવયવ, તો 18નો બીજો અવયવ વિદ્યાર્થી મિત્રો 6 થાય, બરાબર ને. તો 6નો બીજો અવયવ કયો થશે? તો 6નો અવયવ કયો થશે? કોઈ એક અવયવ તમારે આપણે કહેવાનો છે. કયો? 3 થશે અથવા તો 2. ચલો, 6નો અવયવ 2 થશે. તો આ 6નો અવયવ 2 થયો તો 18નો અવયવ પણ કયો છે? 2 થશે, બરાબર ને. એટલે કે 18નો અવયવ 6, 6નો અવયવ 2. એટલે કે અવયવનો અવયવ એ મૂળ સંખ્યાનો પણ અવયવ થશે. એટલે કે મૂળ સંખ્યાને પણ નિશેષ ભાગી શકાય છે, એટલે કે વિભાજ્ય હોય છે. એટલા માટે આપણે કહી શકીએ કે જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે તો તે સંખ્યા આ સંખ્યાના પ્રત્યેક અવયવથી પણ વિભાજ્ય છે. 18 એ 9થી વિભાજ્ય છે તો 9ના જેટલા પણ અવયવો છે એ બધાથી જ 18 વિભાજ્ય થશે. 24 જોઈએ આપણે. ચલો 24. તો 24 જોઈએ કે ભાઈ 24 કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? ધારો કે 8 વડે વિભાજ્ય છે, બરાબર ને. 24 એ 8 વડે વિભાજ્ય છે. તો આપણે 8ના અવયવ જોઈએ. ચલો, તો 8ના અવયવ કયા છે? તો 8ના અવયવ 1, 2, 4 અને 8 છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 24 એ 8 વડે વિભાજ્ય છે, એટલે કોઈ એક સંખ્યા વડે વિભાજ્ય છે. આ સંખ્યાના બધા જ અવયવો વડે પણ 24 વિભાજ્ય થશે. તો આ કહેવાનો મતલબ આ છે કે કોઈ એક સંખ્યા જો આપેલી સંખ્યા વડે વિભાજ્ય હોય, બરાબર ને, કે 24 એ 8 વડે વિભાજ્ય છે તો 8ના દરેક અવયવ વડે આપેલી સંખ્યા વિભાજ્ય થશે, બરાબર ને. ખ્યાલ આવી ગયો કે જો કોઈ એક સંખ્યાથી વિભાજ્ય છે, કોઈ એક સંખ્યા છે એ એક સંખ્યાથી વિભાજ્ય છે, જો કોઈ સંખ્યા, તો 24 એ 8 વડે વિભાજ્ય છે તો તે સંખ્યાના, તો 8ના જે અવયવો છે પ્રત્યેક અવયવથી પણ વિભાજ્ય થશે. બીજું એક લઈએ આપણે કે 24ને 6 વડે પણ વિભાજી શકાય, ભાગી શકાય છે. 6 વડે ભાજ્ય છે એટલે કે વિભાજ્ય છે. તો આપણે શું કરીશું? તો 6ના અવયવ કરો. ચલો, તો 6ના જેટલા પણ અવયવ છે એ બધા અવયવ વડે 24ને ભાગી શકાય. એટલે કે 1, 2, 3 અને 6. તો આ બધા જ અવયવો વડે 24ને ભાગી શકાય છે, બરાબર ને. એટલે કે કોઈ એક સંખ્યા, ધારો કે કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે તો તે સંખ્યાના અવયવો વડે પણ વિભાજ્ય થશે. 24 એ 6 વડે વિભાજ્ય છે તો 6ના અવયવો વડે પણ 24 વિભાજ્ય થશે.
આવા બીજા ઉદાહરણ લઈને તમે જાતે પણ તપાસી શકો છો. બરાબર. હજુ એક તમને સરળતા ખાતર એક ઉદાહરણ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે ચલો 48, તો ચલો તમે જ કહો વિદ્યાર્થી મિત્રો કે 48 છે. બરાબર. તો 48નો કોઈ એક વિભાજ્ય મને કહો, કઈ સંખ્યા વડે વિભાજ્ય થાય? ચલો. બરાબર ને, 48 છે એ 12 વડે વિભાજ્ય થાય. ચલો, કેટલા વડે? 12 વડે વિભાજ્ય છે. તો 12 વડે વિભાજ્ય છે તો 12ના અવયવો વડે પણ 48 વિભાજ્ય થાય. તો 12ના અવયવો કયા? તો 12ના અવયવ તો 1, 2, 3, 4, 6 અને 12. તો આ બધા અવયવ વડે પણ 48 વિભાજ્ય થાય. હવે સમજાઈ ગયું તમને કે કોઈ સંખ્યા કોઈ એક સંખ્યાથી વિભાજ્ય હોય. આ 48 છે એ 12 થી વિભાજ્ય છે. બરાબર ને. તો 48 એ 12ના અવયવ વડે પણ વિભાજ્ય થાય. ટૂંકમાં આટલું છે. સમજાઈ ગયું? તો આપણે લખી શકીએ આ રીતે કે જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય હોય, આ સંખ્યા છે 12 વડે વિભાજ્ય છે, તો જે સંખ્યા આપી છે એટલે કે આ સંખ્યાના પ્રત્યેક અવયવથી પણ આ સંખ્યા જે વિભાજ્ય થશે. બરાબર ને. ફરીથી સમજી લો કે 48 12 વડે વિભાજ્ય છે તો 48 એ 12ના અવયવો વડે પણ વિભાજ્ય થશે. ટૂંકમાં આટલું છે. ક્લિયર? તો આ પહેલો જે વધારે જે નિયમ છે એ તો આટલું યાદ રાખજો કે કોઈ સંખ્યા તમને આપી છે અને એ સંખ્યા બીજી કોઈ સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ સંખ્યાના પ્રત્યેક અવયવથી આપેલી સંખ્યા છે એ વિભાજ્ય થશે. બરાબર. ત્યાર પછી આપણે બીજો જે નિયમ છે, વધારેનો નિયમ જે આપણે કીધો છે, એ બીજો નિયમ આપણે જોઈએ કે એ આપણને શું કહેવા માગે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ સહઅવિભાજ્ય સંખ્યાઓ આપણે ભણી ગયા. બરાબર ને. કે જે બે સંખ્યાઓનો અવયવ એક જ હોય. બરાબર ને. જે બે સંખ્યાઓનો અવયવ છે એ ફક્ત ને ફક્ત એક જ અવયવ મળે આપણને, એને સહઅવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. ધારો કે 4 અને 5, તો 4 અને 5નો અવયવ કયો થવાનો? સામાન્ય અવયવ 1 થશે. માટે 4 અને 5 એ સહઅવિભાજ્ય સંખ્યાઓ થશે. એટલે કે ક્રમિક સંખ્યાઓ જે છે, કોઈ પણ ક્રમિક બે સંખ્યાઓ તમે લો તો એ હંમેશા સહઅવિભાજ્ય સંખ્યાઓ આવે. એ સિવાયની પણ બીજી સહઅવિભાજ્ય સંખ્યાઓ હોય છે. તો અહીંયા આપણે એક ઉદાહરણ લઈને જોઈએ. બીજો જે વધારાનો જે નિયમ છે, બરાબર, એ કે 80 એ જો હવે આ 80 છે એ કઈ કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? 4 અને 5 વડે વિભાજ્ય છે. બરાબર ને. 4 અને 5 એ શું છે? તો 4 અને 5 એ સહઅવિભાજ્ય સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો. 80ના જેટલા પણ સહઅવિભાજ્ય સંખ્યાઓ હોય, બરાબર, તો એ બધા જ આપણે જોવાના છે. તો અહીંયા 80ના અવિભાજ્ય અવયવ પાડો એટલે 4 અને 5 થવાના. તો 4 અને 5 એ એને વિભાજ્ય છે એટલે કે 80ને 4 વડે પણ ભાગી શકાય છે અને 5 વડે પણ ભાગી શકાય છે. તો અવિભાજ્ય જે સંખ્યાઓ છે તો 4 અને 5નો ગુણાકાર કરો અને એના ગુણાકાર વડે આપણે જે જવાબ મળે 20. બરાબર ને. તો આ 20 વડે પણ 80 છે એ વિભાજ્ય થશે. બરાબર. એટલે કે કોઈ સંખ્યા પણ આપી હોય, બરાબર, તો કોઈ સંખ્યાના બે સહઅવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવથી પણ વિભાજ્ય થશે. બરાબર ને. તો 80ના અવયવ પાડીએ. બરાબર. જોઈએ 80ના અવયવ કયા થવાના? તો 80ના અવયવ 1, 2, પછી 4, 5, 7 નહીં આવે, 8, 10, પછી 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 આવશે. બરાબર. પછી 20 ચોક 80, પછી સીધા કેટલા આવશે? 40 આવશે અને સીધા 80 આવશે. તો આમાં સહઅવિભાજ્ય સંખ્યાઓ એટલે કે આ બે જે સંખ્યાઓ છે એનો અવયવ એક જ થશે. બરાબર. બીજો કોઈ અવયવ મળતો નથી. તો આ બે સંખ્યાઓ પર પહેલાં લીધી 4 અને 5. તો 4 અને 5નો ગુણાકાર કરો અને જે જવાબ આવે એ 80 વડે પણ વિભાજ્ય થશે. ચલો 5 અને 8 એ બંને પણ સહઅવિભાજ્ય છે. આ પણ સહઅવિભાજ્ય છે. બરાબર. તો આ બંનેનો ગુણાકાર કરો. ચલો 5 અને 8નો ગુણાકાર કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 40. તો જો 40 વડે પણ 80 વિભાજ્ય છે.
બરાબર ને, એટલે સહઅવિભાજ્ય હોવી જોઈએ, કોઈ પણ બે નહીં ચાલે, સહઅવિભાજ્ય સંખ્યાઓ હોવી જોઈએ, તો જ એ બંનેના ગુણાકાર વડે પણ આપેલી સંખ્યાને ભાગી શકાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે જો કોઈ સંખ્યા બે સહઅવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવીથી પણ વિભાજ્ય છે, એના અવયવીથી પણ વિભાજ્ય થશે. તો આ રીતે એના ગુણાકાર જે આપણે કીધા એ ગુણાકારથી પણ વિભાજ્ય થાય છે. તો એ જ પ્રમાણે આપણે 60 લઈએ તો 60નું ઉદાહરણ જોઈએ. ચલો, તો 60ના આપણે ભાગ પાડીએ. ચલો, 60ના અવયવ પાડો. તો 60ના અવયવ કયા થવાના? 1 2 3 4 6 10, અહીંયા 5 આવશે ને વિદ્યાર્થીઓ, 5 વડે પણ ભાગી શકાય, 6 વડે પણ ભાગી શકાય, 10 12 15 20 અને 30 અને છેલ્લે 60. આમાં સહઅવિભાજ્ય સંખ્યા આપણે શોધવાની છે. તો એમાં તમે જોઈ શકો છો કે સહઅવિભાજ્ય સંખ્યાઓ કઈ થવાની? 3 અને 4. તો 3 અને 4 એ સહઅવિભાજ્ય છે, કારણ કે એ બંનેના અવયવ તમે શોધો તો એક જ મળશે, એટલા માટે એ સહઅવિભાજ્ય છે. હવે શું કરીશું આપણે? એનો ગુણાકાર કરીએ. તો ગુણાકાર કેટલો મળશે આપણને? 3 ગુણ્યા 4 એટલે 12. તો 12 વડે પણ વિભાજ્ય છે, બરાબર. તો એના ગુણાકાર કરવાથી જે સંખ્યા મળે છે એના વડે પણ વિભાજ્ય છે. એ જ રીતે 3 અને 5 પણ સહઅવિભાજ્ય છે. 3 અને 5, તો 3 અને 5 નો ગુણાકાર કરો તો 3 પંચા 15, તો 15 વડે પણ 60 વિભાજ્ય છે. 2 અને 5 પણ સહઅવિભાજ્ય છે, તો એ બંનેનો ગુણાકાર કરો તો 10, તો 10 વડે પણ વિભાજ્ય છે. એટલે કે કહેવાનો મતલબ એટલો જ છે વિદ્યાર્થી મિત્રો કે આ જે અવયવ શોધ્યા એમાં સહઅવિભાજ્ય હોય એનો ગુણાકાર કરવાથી જે જવાબ મળે એના વડે પણ વિભાજ્ય થાય છે. એટલે કે જો કોઈ બે સંખ્યાના બે સહઅવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવી છે એનાથી પણ વિભાજ્ય થાય છે, બરાબર. એના પછીનો ત્રીજો નિયમ છે. તો ત્રીજો નિયમ જોઈએ આપણે. બે સંખ્યાઓ 16 અને 20 એ સંખ્યા 4 થી વિભાજ્ય છે. હવે બે સંખ્યાઓ લીધી 16 અને 20. તો 16 અને 20 એ આ બંને સંખ્યાઓ 4 થી વિભાજ્ય છે, એટલે કે 4 વડે ભાગી શકાય છે. 4 વડે ભાગી શકાય છે. તો આપણે આ બે સંખ્યાઓનો સરવાળો કરો. ચલો, 16 વત્તા 20 તો કેટલા થવાના? 36. તો જે સંખ્યા છે, બરાબર, જે બે સંખ્યાઓ કોઈ એક સંખ્યાથી વિભાજ્ય થાય તો એ બંનેનો સરવાળો પણ આ જે સંખ્યા છે એનાથી વિભાજ્ય થશે. તો આ બે સંખ્યાઓનો સરવાળો કેટલો થયો? 36. તો 36 એ 4 થી પણ વિભાજ્ય થાય, બરાબર. એટલે કે કોઈ એક સંખ્યા, તમે બે સંખ્યાઓ આપણે લીધી તો એ બે સંખ્યાઓ 4 થી વિભાજ્ય છે, તો એ બેનો સરવાળો કરો એ પણ 4 થી વિભાજ્ય થાય. એક ઉદાહરણ બીજું જોઈએ આપણે કે બે સંખ્યાઓ આપણે લઈએ અને એનો સામાન્ય અવયવ છે એ પણ આપણે જોઈએ. ચલો, 16 અને 12. ચલો, 16 અને 12 છે એનો 4 વડે વિભાજ્ય છે બંને સંખ્યાઓ, થાય ને? બંને સંખ્યાઓ 4 વડે વિભાજ્ય છે, બરાબર. તો આ બેનો સરવાળો કરીશું 16 વત્તા 12, તો એ પણ 4 વડે વિભાજ્ય થશે. જોઈએ, સરવાળો કરો. 16 ને 12 કેટલા થાય? 28. તો 28 આપણે 4 વડે વિભાજ્ય થાય. કોઈ પણ સંખ્યા તમે ધારી શકો. આપણે હજુ એક બે સંખ્યાઓ લઈએ. ચલો, અલગ ઉદાહરણ લઈને જોઈએ આપણે કે ભાઈ 20 અને 25, બરાબર ને? તો 20 અને 25 એ કઈ સંખ્યા વડે વિભાજ્ય થશે? બંને સંખ્યાઓ 5 વડે વિભાજ્ય થશે. આ બંને સંખ્યાઓ 5 વડે વિભાજ્ય છે,
તો વિદ્યાર્થી મિત્રો 5 વડે વિભાજ્ય છે તો આ બેનો સરવાળો પણ 5 વડે શું થશે? વિભાજ્ય થશે. આપણે જોઈએ 20 + 25 બરાબર કેટલા થવાના? 45. તો 45 એ 5 વડે પણ વિભાજ્ય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જો આપેલી બંને સંખ્યાઓ કોઈ એક સંખ્યાથી વિભાજ્ય હોય બરાબર, તો આ બે સંખ્યાઓનો સરવાળો પણ આપેલી સંખ્યાથી વિભાજ્ય થશે. એટલે કે જો આપેલી બે સંખ્યાઓ કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાઓનો સરવાળો પણ તે સંખ્યાથી વિભાજ્ય થાય. એટલે કે 20 અને 25 એ 5 વડે વિભાજ્ય છે તો આ બંનેનો સરવાળો પણ 5 વડે વિભાજ્ય થાય. કોઈ પણ સંખ્યા તમે લઈ અને ઉદાહરણ લઈને તમે ગણતરી કરી શકો છો. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર ને? હવે એ જ રીતે બાદબાકીનું છે. છેલ્લો જે નિયમ છે કે જો કોઈ સંખ્યા, ધારો કે આ જ સંખ્યા લીધી આપણે બરાબર, અને એ 5 વડે વિભાજ્ય છે, ચલો બરાબર ને, આ બે જે સંખ્યા લીધી એ 5 વડે વિભાજ્ય છે તો આ બંનેની બાદબાકી પણ 5 વડે વિભાજ્ય થાય. જોઈએ કે ભાઈ 25 - 20 એટલે કેટલા થવાના? 5 થવાના. તો 5 એ 5 વડે વિભાજ્ય છે. એટલે કે જો કોઈ બે સંખ્યા કોઈ એક સંખ્યાથી વિભાજ્ય હોય તો એ બે સંખ્યાઓની બાદબાકી પણ તે સંખ્યાથી વિભાજ્ય થશે. બીજું એક ઉદાહરણ લઈએ. આપણે જોઈએ કે ભાઈ 20 અને 16. તો 20 અને 16 એ કઈ સંખ્યા વડે વિભાજ્ય થશે? 4 વડે. 4 વડે વિભાજ્ય થાય બરાબર ને? હવે 4 વડે વિભાજ્ય થાય તો આ બંનેની બાદબાકી પણ 4 વડે વિભાજ્ય થવી જોઈએ. 20 - 16 બરાબર 4 મળે. 4 એ 4 વડે વિભાજ્ય છે બરાબર ને? તો આ રીતે બાદબાકી પણ એ સંખ્યાથી વિભાજ્ય થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરવાળો પણ એ સંખ્યાથી વિભાજ્ય થશે અને બાદબાકી પણ એ સંખ્યા વડે વિભાજ્ય થાય છે. એટલે કે જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો એની બાદબાકી પણ તે સંખ્યાથી વિભાજ્ય થાય છે. જેમ સરવાળો વિભાજ્ય થાય એમ બાદબાકી પણ વિભાજ્ય થતી હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક વધારાના જે 4 નિયમો આપણે જોયા બરાબર. પહેલો નિયમ ફરીથી સમજી લઈએ કે પહેલો નિયમ શું કહેવા માંગે છે કે કોઈ એક સંખ્યાનો અવયવ બરાબર, કોઈ એક સંખ્યાને એટલે કે સંખ્યાને કોઈ એક સંખ્યાથી વિભાજ્ય હોય તો તે સંખ્યાના અવયવ વડે પણ આપેલી સંખ્યા છે વિભાજ્ય થાય. બીજો નિયમ જોયો કે ભાઈ કોઈ એક સંખ્યા છે એના સહઅવિભાજ્ય સંખ્યાના અવયવો પૈકી સહઅવિભાજ્ય અવયવોનો ગુણાકાર કરો તો એ ગુણાકાર વડે પણ આપેલી સંખ્યા છે વિભાજ્ય થતી હોય છે. ત્રીજો જોયો આપણે કે કોઈ પણ બે જે સંખ્યાઓ છે બરાબર, એ બે સંખ્યાઓ કોઈ એક સંખ્યાથી વિભાજ્ય હોય તો એ બંનેનો સરવાળો પણ આપેલી સંખ્યાથી વિભાજ્ય હોય છે. અને છેલ્લો નિયમ કે કોઈ બે સંખ્યાઓ કોઈ એક સંખ્યાથી વિભાજ્ય હોય તો એ બંનેની બાદબાકી પણ તે સંખ્યાથી વિભાજ્ય થાય છે બરાબર. તો આ એના વધારાના જે નિયમો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાના છે. પરીક્ષાની અંદર ખાલી જગ્યા સ્વરૂપે કે એ રીતે આપણે પૂછાતા હોય છે. હવે પછીનો જે મુદ્દો છે ખાસ આપણે અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો કે અવિભાજ્ય અવયવની વાત કરવાની છે. આ જે વસ્તુ છે અવિભાજ્ય અવયવ એ તમારે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના ધોરણોમાં જ્યારે તમે આગળ જશો ત્યારે પણ બહુ કામ લાગશે. ખાસ યાદ રાખજો કેવી રીતે આપણે અભ્યાસ કરવાનો છે બરાબર. જોઈએ અવિભાજ્ય અવયવ. કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવ એટલે કે એના જ્યાં સુધી ભાગ પડે ત્યાં સુધી પાડવાના. દાખલા તરીકે 24 36 લઈએ આપણે બરાબર. 36 ના ભાગ પાડો તો કઈ કઈ રીતે પડે તમે વિચારો. ચલો પહેલો ભાગ પડે છે તમે કયો પાડશો? 36 એટલે 18 × 2 થાય એટલે પહેલો ભાગ પડે 18 × 2 36 થશે. હજુ આપણે અવિભાજ્ય એટલે કે આના હજુ આગળ ભાગ પડે ત્યાં સુધી પાડવાના છે તો 18 ના 2 ભાગ પડે કયા પડશે?
9 ગુણ્યા 2 એટલે 9 ગુણ્યા 2 આ ગુણાકાર 2 તો લેવાના જ છે સાથે, કારણ કે અવિભાજ્ય એટલે કે જ્યાં સુધી ભાગ ચાલે ત્યાં સુધી પાડવાના. હજી 9ના ભાગ પડે 3 ગુણ્યા 3 2 ગુણ્યા 2. તો કોઈ એક વિદ્યાર્થી એમ છે કે ભાઈ આ રીતે કરે છે કે 18 દૂ લઈને 18 ગુણ્યા 2 વડે ગુણાકાર કરી અને એના અવિભાજ્ય અવયવ શોધે છે. ચલો બીજો કોઈ વિદ્યાર્થી છે 36ના આ રીતે ભાઈ 9 ગુણ્યા 4 એ વળી 9 ગુણ્યા 4 કરે, એના મગજમાં પહેલું આવી ગયું હવે 9 ચોક 36 થાય તો 9 ગુણ્યા 4 લીધા તો આપણે એના રીતે અવયવ પાડે છે. તો 9 ગુણ્યા 4 તો અવિભાજ્ય 9ના અવિભાજ્ય અવયવ પાડો અને 4ના પણ, તો 9ના 3 ગુણ્યા 3 થવાના, 9 ગુણ્યા 4ના 2 ગુણ્યા 2. હવે આના આગળ અવયવ પડતા નથી, બરાબર ને. કોઈ વિદ્યાર્થી એવો છે કે ભાઈ એ કહે છે કે 12 તરી 36 થાય, તો ભાઈ એની વાત સાચી ને. તમારામાંથી જ કોઈ એક કહે કે 12 તરી 36 થાય તો આપણે કેમ ખોટું આપવું, તો એને 12 ગુણ્યા 3 લીધા. 36ના અવયવ પાડવા માટે સૌથી પહેલાં એને 12 ગુણ્યા 3 લીધા, એ પણ સાચું છે. પણ હજુ આગળ 12ના અવયવ પાડે છે એ જો કે 12ના અવયવ કેવી રીતે પાડે, 6 ગુણ્યા 2 ગુણ્યા 3. હજુ 6ના અવયવ પડે 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, બરાબર. તમે જોઈ શકો છો કે એ બધા અલગ અલગ ગુણાકાર વડે કર્યો, પણ છેલ્લે જે જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો એ તો દરેકનો સરખો જ આવે છે. રીત અલગ છે, પદ્ધતિ એક જ છે આમ, પણ જવાબ શોધવા માટેની જે રીત કહી શકીએ આપણે એ અલગ અલગ સંખ્યાઓ વડે ગુણાકાર કરી લીધો છે, પણ જવાબ તો બધાનો એક સરખો જ આવે છે. તો આ આપણને ખ્યાલ હોવો જોઈએ કે અવિભાજ્ય અવયવ છે એ કેવી રીતે પડી શકે છે. તો અહીંયા ઉદાહરણ પણ તમને આપેલું છે એ રીતે કે અવિભાજ્ય અવયવ છે એ કેવી રીતે પડી શકે છે. હજુ એક રીત છે 6 ગુણ્યા 6 થાય ને. કોઈ એક વિદ્યાર્થી હજુ ભાઈ ચોથો ઊભો થયો કે ભાઈ 6 ગુણ્યા 6 સાહેબ 6 ગુણ્યા 6 થાય તો 6 ગુણ્યા 6 એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2. પણ જવાબ તો છેલ્લે 2 3 વખત આવે છે, એટલે કે 3 છે એ 2 વખત આવે છે ને 2 પણ 2 વખત આવે છે, જવાબ સરખો જ મળે છે. તો આ રીતે એના અવિભાજ્ય અવયવો છે એ આપણને આવડે. અને આના ઉપરથી આપણે અવયવ વૃક્ષ, જેને વૃક્ષ ટ્રી કહેવામાં આવે છે, તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર તમારે અવયવ વૃક્ષ છે પૂછાતું હોય છે, તો આના આધારે જ આપણે એ અવયવ વૃક્ષ છે એ શીખવાનું છે. અહીંયા તમને ખ્યાલ આવી ગયો કેવી રીતે આપણે ભાગ પાડે, ક્યાં સુધી ભાગ પાડે, જ્યાં સુધી છેલ્લામાં છેલ્લાના ભાગ પડે છે ત્યાં સુધી ભાગ પાડવાના છે. તો અવયવ જે વૃક્ષ છે, બરાબર ને, એની વાત કરીએ, વૃક્ષ ટ્રી. ફેક્ટર ટ્રી આપણે કહી શકીએ એને, ફેક્ટર ટ્રી. ફેક્ટર એટલે અવયવ, અથવા તો એને આપણે અવયવ વૃક્ષ કહેવામાં આવે છે. ફેક્ટર એટલે અવયવ થશે. તો અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે કે 90. આપણે 90 છે એને અવયવ, આપણે વૃક્ષની અંદર થડ હોય, થડમાંથી 2 શાખા, 2માંથી પાછી બીજી 2 4 શાખાઓ ફૂટે ને એમાં આખું ટ્રી બનાવવાનું છે. તો આની 2 શાખાઓ આપણે પહેલાં પાડવાની છે, હંમેશા 2 શાખાઓ પહેલી પડે, બરાબર. તો કોઈક વિદ્યાર્થી એમ કહે છે કે સાહેબ 10 ગુણ્યા 9 થાય 90, તો 10 અને 9 ભાગ પાડ્યો, બરાબર. હજુ તમે જોઈ શકો છો કે 10ના ભાગ પડે છે, 9ના પણ ભાગ પડે જ છે, તો હજી આના 2 ભાગ પડે. તો આ એક જે ડાળી હતી એમાંથી બીજી 2 ડાળી બનશે. જો આના 2 ભાગ પડે છે, કયા ભાગ પડ્યા, 5 અને 2. હજુ 9 છે તો 9 પણ વિભાજ્ય છે, તો આપણે પાડવા પડે ભાગ. તો 9ના પણ 2 ભાગ પડશે, ન પડે તો નહીં પાડવાના, પણ પડે છે તો આગળ જવાનું. 3 ગુણ્યા 3. તો આના અવયવ જો 5 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 આના અવયવ થઈ ગયા. તો આ જે રીત થઈ. હવે તમે જો 5ના આગળ ભાગ નથી પડતા, એના 5ના આપણે અવયવ પાડી શકતા નથી, 2ના પણ નહીં, 3ના પણ નહીં, પૂરું થઈ ગયું અહીંયા. તો આ રીતે 90 છે એના અવયવ વૃક્ષ જે છે કહી શકીએ. કોઈક વિદ્યાર્થી એવો છે કે ભાઈ 90 છે એના 2 ભાગ પાડી દે છે આ રીતે. ભાઈ 45 ગુણ્યા 2 એને ખબર છે કે 45 ગુણ્યા 2 90 થાય, તો 45 ગુણ્યા 2 લઈ લીધા એને. હવે તો 45ના પાછા ભાગ પડતા પાડવાના, 2ના નથી પડતા તો ત્યાં રહેવા દેવાનું છે. 45ના 2 ભાગ પડે છે, કયા પડે, 9 અને 5, બરાબર. હવે 5ના નથી પડતા પણ 9 છે એના 2 પડે છે ભાગ, કયા, 3 ગુણ્યા 3.
તો છેલ્લે અવયવ કયા મળ્યા? 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 2, જે આ જ છે જો છે ને, 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5, એ જ અવયવ મળે છે આપણને. આ જે રીત છે એને અવયવ વૃક્ષ એટલે કે ફેક્ટર ટ્રી કહેવામાં આવે છે. કોઈક વિદ્યાર્થી એવો છે કે એના ભાગ છે જુદી રીતે પાડે છે, બરાબર, 90ના, બરાબર, કે 15 ગુણ્યા 6, કોઈક વિદ્યાર્થીના મનમાં આવું થયું 15 ગુણ્યા 6, દરેકના મનમાં ગુણાકાર બધી રીતે થતા હોય તો 15 ગુણ્યા 6 પાડે છે. તો 15ના અવયવ કયા થવાના? ભાઈ આગળ ભાગ પાડવાના છે આપણે. તો 5 ગુણ્યા 3, 6ના પણ 2 ભાગ પડે, 3 ગુણ્યા 2, તો છેલ્લે જવાબ છે એ આપણને એક સરખો મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે એ અવયવ વૃક્ષ આપણે કહી શકીએ, ફેક્ટર ટ્રી. તો પરીક્ષાની અંદર આવું પૂછાય, ખાલી જગ્યા પૂછાય તમારે, બરાબર, કે તમને ખાલી જગ્યા રીતે પૂછાતી હોય કે 24, પછી અહીંયા તમને દોરીને આપ્યું હોય 2 ભાગ, અને અહીંયા તમને લખ્યા હોય કે 12 અને ખાલી જગ્યા, બરાબર, પછી અહીંયા પણ દોરેલું હોય, અહીંયા તમારે લખ્યું હોય કે 2 અને ખાલી જગ્યા. તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે 24ના છે તો એ 12 ને 2, 12 છે તો 12 દુ 24, તો એ 2 આવે. એ જ રીતે અહીંયા 2 આવ્યા તો 12ના ભાગ પાડ્યા તો 2 6 12 આવે. આ ખાલી જગ્યાઓ પૂરતા પણ આપણને આવડવી જોઈએ, જે આની ઉપરથી આપણે શીખી શકાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર ને? ના ખબર પડે તો પ્રયત્ન કરવો કે પૂછજો, બરાબર ને? તો આ રીતે આપણે અવયવ વૃક્ષની રીતે ભાગ આપણે પાડી શકાય છે. તો આ વાત હતી અવયવ વૃક્ષ ફેક્ટર ટ્રીની રીત. એક છેલ્લી આપણે રીત જોઈ લઈએ, આના પછીની રીત છે અવિભાજ્ય અવયવની રીત, જે ખાસ જરૂરી છે કે અવિભાજ્ય અવયવ કેવી રીતે પાડી શકાય. ઉદાહરણ આપણને આપેલું છે કે 980ના અવિભાજ્ય અવયવ શોધો. ઉદાહરણ 7, 980ના અવિભાજ્ય અવયવ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ફેક્ટર ટ્રી કે બીજી કોઈ રીત છે આપણને આપી નથી, અવિભાજ્ય અવયવની રીત શોધવાની છે. તો શું કરવું? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો આપણે પહેલાં 980 છે એને આ રીતે લખવાના છે, પછી જોવાનું છે આપણે અવિભાજ્ય અવયવ એટલે કે જે વિભાજ્યતાની ચાવીઓ જે શીખી ગયા એનો ઉપયોગ કરવાનો છે. કે પહેલાં જોવાનું છે કે ભાઈ છેલ્લે કયો અંક છે? 0, તો 2 વડે ભાગી શકાશે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યનું છે. છેલ્લો અંક જો એના પરથી ખબર પડે કે 0 છે, 2 4 6 8 હોય તો 2 વડે ભાગી શકાશે. તો સૌથી પહેલાં આને આપણે 2 વડે ભાગી શકશું. તો 2 વડે ભાગાકાર કરવાનો છે. આપણને ન આવડે સીધા, બરાબર, તો ભાગાકાર આ બાજુ કરવાનો કે 980 ભાગ્યા 2 રફ કામ કરવાનું છે. તો 980ના અડધા આપણે જોઈએ તો 2 ચોક 8, બરાબર, 1 વધે 2 9 18, 490 થશે. ગુણાકાર કરી જુઓ, 0 નો 0, 9 દુ 8 વધી 1, 4 દુ 8 ને 1 9. હજી પાછળ 0 છે તો 2 વડે ભાગ ચાલે. તો 2 દુ 4, 2 ચોક 8, 1 વધે 2 પંચા 10, 245. હવે અહીંયા 0 છે, 2 વડે ભાગ ચાલે. હવે છેલ્લો અંક કયો છે? પહેલાં ખાસ આ ચેક કરવાનું, છેલ્લા અંકના આધારે ભાગ પાડવાનો પ્રયત્ન કરવો. જો છેલ્લો અંક અહીંયા 5 છે તો સ્વાભાવિક છે કે આ છે એ 5 વડે ભાગ ચાલશે. સીધી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. 5ના વિભાજ્યતાની ચાવી યાદ કરો કે ભાઈ જો કોઈ સંખ્યાના એકમનો અંક 0 કે 5 હોય તો 5 વડે ભાગી શકાય ફરજિયાત. તો આ પણ 5 વડે ભાગી શકાશે. તો 5 વડે ભાગાકાર કરવાનો. તો 5 ચોક 20 થશે, 4 ભાગ ચાલે, અને 5 9 45. ન આવડે તો 245ના આપણે સીધા ભાગ પાડવાના છે આ રીતે 5 વડે, બરાબર. 5 ચોક 20, 4 વધે ઉપરથી તારે 5 રો, 5 9 45. આ રીતે રફ કામ તમારે કરવાનું. ખાસ વિદ્યાર્થી મિત્રો, સીધું ન આવડે તો પાછળ ભાગાકાર કરવાનો ફરજિયાત, તો જ દાખલો સાચો પડશે, ભલે થોડીક વાર લાગે. તો 49 તો સીધી વસ્તુ છે કે 7 ભાગ ચાલે, 7 ગુણ્યા 7 અને 7 એકા 7. આની અંદર બીજી એક ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો
કે સૌથી નાની સંખ્યા વડે ભાગ ચાલે તો સૌથી પહેલાં નાની સંખ્યા વડે જ ભાગ ચલાવવાનો, મોટી સંખ્યા વડે ભાગ ચલાવવા જવાનું નહીં, નહીંતર ખોટો પડશે. બરાબર ને? આ તમે જો દરેક જે સંખ્યા મળે ને એ બધી અવિભાજ્ય મળવી જોઈએ. આ જે સંખ્યાઓ મળે છે એ બધી કેવી હોવી જોઈએ? અવિભાજ્ય. આને તમે કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય નહીં. બરાબર? એટલા માટે 980 છે એના અવયવ છે એ કયા મળે આપણને? તો આ રીતે આપણે લખી શકીએ 980ના અવિભાજ્ય અવયવો. તો આ એક પદ્ધતિ શીખવા જેવી છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ 980ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 2 આ ગુણાકારમાં લેવા પડે. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7. અગાઉ જે આપણે અવયવ શોધતા એ બધા જ અવયવો શોધતા, એ સીધા અવયવ શોધતા. અહીંયા અવિભાજ્ય અવયવની રીત છે એટલા માટે અહીંયા ગુણાકારની રીતે આપણે શોધવા પડે છે. તો આ એક ખાસ રીત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો તમને ખ્યાલ આવી ગયો કે કેવી રીતે અવિભાજ્ય અવયવ શોધવાના છે. હજુ ખાસ યાદ રાખજો કે જો વિભાજ્યતાની ચાવીઓ છે એ ખાસ તમને યાદ હોવી જોઈએ. ન આવડતી હોય તો તૈયાર કરી લેવાની. બરાબર? એકમનાંકના આધારે. અને સૌથી પહેલાં સૌથી નાની સંખ્યા વડે જ પહેલાં 2 વડે વિભાજ્ય છે, હા તો ભાગ ચલાવો. પછી 3 વડે, હા તો ચલાવો. જો 2 વડે ન હોય તો 3 વડે ચેક કરો. 3 વડે ન હોય તો જ આગળ પછી આપણે 4 વડે કે 5 વડે આગળ જવાનું છે. સીધા 9 વડે વિભાજ્ય આપણે કરવાનું નથી. બરાબર ને? તો આ ખાસ યાદ રાખજો. તો તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર? ઓકે, થેન્ક યુ.